કેમ છો મિત્રો? નોલેજ વિથ જ્ઞાન સખા ચેનલમાં હું આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વન વર્ડ સબસ્ટિટ્યુશનનો પાર્ટ 3 એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ભાગ 3 જે આવનારી બધી જ એક્ઝામમાં આપને ઉપયોગી નીવડશે। અને હા મિત્રો, જો તમે અમારા વન વર્ડ સબસ્ટિટ્યુશનના આગળના 2 વિડીયો ના જોયા હોય તો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જેનાથી તમારા આગળના 30 અને આજના 15 એટલે કે ટોટલ 45 વન વર્ડ સબસ્ટિટ્યુશન ક્લિયર થઈ જશે। અને મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી નિહાળજો, કેમ કે વિડીયોના અંતમાં અમે એક ક્વિઝ રાખેલી છે જેનાથી આપણા નોલેજમાં વધારો થશે અને આજે આપણે આ વિડીયોથી જે કંઈ પણ શીખીશું તેનું રિવિઝન પણ થઈ જશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 3 ઇડિયટ્સ મૂવીથી। કેવી રીતે તો જોઈએ। વન હુ કેન યુઝ બોથ હેન્ડ્સ ઇક્વલી વેલ, તો એને શું કહેવાય? તો એમ્બીડેક્સ્ટ્રસ કહેવાય। શું કહેવાય? એમ્બીડેક્સ્ટ્રસ। તો આને કેવી રીતે યાદ રાખીશું? તો આપણે મૂવી યાદ કરીશું 3 ઇડિયટ્સ। કયું? 3 ઇડિયટ્સ। તેમાં પાત્ર ભજવ્યું છે બોમન ઈરાનીએ વાયરસનું એટલે વીરુ સહસ્ત્રબુદ્ધેનું। તેમાં મૂવીમાં બતાવે છે કે બોમન ઈરાની બંને હાથથી લખી શકતા હોય છે એક જ સમયે, તો એમને શું કહેવાય? તો એમ્બીડેક્સ્ટ્રસ કહેવાય, કે જે બંને હાથનો ઇક્વલી ઉપયોગ કરી શકે। અને જો બીજી રીતે યાદ રાખવું હોય તો એમ્બીડેક્સ્ટ્રસના સ્પેલિંગમાં છે ડેક્સ્ટ્રસ એટલે ડેક્સ્ટર, તો આપણે યાદ રાખીશું ડેન્જર, કે જો બંને હાથનો ઇક્વલી ઉપયોગ એક જ સમયે કોઈ કરી શકે તો એ બહુ ડેન્જર વાત કહેવાય। એવી રીતે પણ આપણે યાદ રાખી શકીએ। તો એક વખત ફરીથી યાદ રાખીએ કે વન હુ કેન યુઝ બોથ હેન્ડ્સ ઇક્વલી વેલ, તો એને શું કહીશું? એમ્બીડેક્સ્ટ્રસ કહીશું। શું કહીશું? એમ્બીડેક્સ્ટ્રસ। આગળ જોઈએ તો વન હુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ, તો એને શું કહેવાય? તો વર્સેટાઇલ કહેવાય। શું કહેવાય? વર્સેટાઇલ કહેવાય। તો અહીંયા આપણે પહેલાં શબ્દ સમજી લઈએ કે એક્સેલ્સ। એક્સેલ્સ એટલે જે બધી જ વાતમાં નિપુણ હોય, કે બધા કાર્યમાં નિપુણ હોય, એને શું કહેવાય? તો એક્સેલ્સ કહેવાય। તો અહીં એ જ પૂછ્યું છે વન હુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ, એને શું કહેવાય? વર્સેટાઇલ કહેવાય। તો આના આપણે કેવી રીતે યાદ રાખીશું? તો એના માટે આપણે ઉદાહરણ યાદ રાખીશું રણવીર સિંઘનું। કોનું? રણવીર સિંઘ। તો એક વખત દીપિકા પાદુકોણે ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે રણવીર સિંઘ ભલે કપડાં ગમે તેવા પહેરે પણ એ વર્સેટાઇલ એક્ટર છે, એટલે કે એ જ્યારે એક્ટિંગ કરે તો બધા જ રોલ સારી રીતે નિભાવી શકે, એટલે એ વર્સેટાઇલ એક્ટર છે। અને જો બીજી રીતે યાદ રાખવું હોય તો અહીં વર્સેટાઇલના સ્પેલિંગમાં આવે છે ટાઇલ। શું આવે છે? ટાઇલ। એટલે આપણે એવી રીતે યાદ રાખીએ કે જે માણસ ભલે એને બધું જ આવડે, એટલે કોઈ પણ બધા જ કામમાં એ નિપુણ હોય, પણ એ ટાઇલ એટલે કે જમીન પર બેસીને જમે, કાં તો જમીન પરનો માણસ જ હોય, એવી રીતે આપણે યાદ રાખી શકીએ। તો ફરીથી એક વખત આપણે યાદ રાખી લઈએ, બંને યાદ રાખી લઈએ કે વન હુ કેન યુઝ બોથ હેન્ડ્સ ઇક્વલી વેલ, તો એને શું કહેવાય? એમ્બીડેક્સ્ટ્રસ કહેવાય। અને બીજું છે વન હુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ, એટલે બધા જ કામમાં નિપુણ હોય, એને શું કહેવાય? તો વર્સેટાઇલ કહેવાય। આગળ જોઈએ તો વન હુ ઇઝ વેરી ટોકેટિવ કાં તો ટોકાટિવ, તો એને શું કહેવાય? તો લોકેશિયસ કહેવાય। શું કહેવાય? લોકેશિયસ। અને બીજું છે અ પર્સન હુ ટોક્સ ટુ મચ, એને શું કહેવાય? તો ગેર્યુલસ કહેવાય। શું કહેવાય? ગેર્યુલસ કહેવાય। તો આ બંનેને આપણે કેવી રીતે યાદ રાખીશું? આ બંને સાથે એટલે જ લીધા છે કે ટોકિંગની જ વાત છે, કે જે બહુ ટોક કરતા હોય, કે બહુ વાત કરતા હોય, એટલે આ બંને સાથે લીધા છે। તો એને યાદ રાખવા માટે આપણે ટ્રીક જોઈએ કે લોકેશિયસ, તો લોકેશિયસના સ્પેલિંગમાં આવે છે લોકો, અને ગેર્યુલસ, તો ગેર્યુલસના સ્પેલિંગમાં આવે છે ગેરુ, એટલે આપણે અહીંયા ગરુડ એવું યાદ રાખીશું કે ગરુ, એવી રીતે પણ યાદ રાખી શકાય જો ટ્રીકથી યાદ રાખવું હોય તો। લોકો ગરુડની ખૂબ જ વાત કરે છે, એવી રીતે આપણે યાદ રાખીશું કે લોકો ગરુડની ખૂબ જ વાત કરે, એને શું કહેવાય? તો અહીં કહેવાય લોકેશિયસ, અને બીજું કહેવાય ગેર્યુલસ। એટલે આપણા બંને ક્લિયર થઈ જાય। તો એક વખત ફરીથી યાદ રાખી લઈએ આપણે બંને કે વન હુ ઇઝ વેરી
ટોકેટિવ, તો એ શું કહેવાય? તો લોકેશિયસ કહેવાય. અને અ પર્સન હુ ટોક્સ ટુ મચ, તો એને શું કહેવાય? ગેર્યુલસ કહેવાય. શું કહેવાય? ગેર્યુલસ કહેવાય. આગળ જોઈએ તો વન હુ મેક્સ અ શો ઓફ બુક લર્નિંગ, એને શું કહેવાય? તો પેડન્ટ કહેવાય. શું કહેવાય? પેડન્ટ કહેવાય. તો હવે આને કેવી રીતે યાદ રાખીશું? તો એને પણ યાદ રાખવાની એક ટ્રીક છે કે પેડન્ટના સ્પેલિંગમાં શું છે? PEDA, એટલે શું છે? પેડા છે, પેંડા. એટલે આપણે પેંડા યાદ રાખીશું. કેવી રીતે? તો જો કોઈ માણસ બુક લર્નિંગ એટલે એણે વાંચેલું એનું શો ઓફ કરતો હોય તો શું કરી દેવાનું? તો એના મોંમાં પેડા ખવડાવી દેવાના, એટલે એ શાંત થઈ જાય. આપણે એવી રીતે યાદ રાખીશું કે જો કોઈ માણસ બહુ બુક લર્નિંગનું શો ઓફ કરતો હોય તો એને પેડા ખવડાવી દઈશું, એટલે એ શાંત થઈ જશે. આપણે ટ્રીકથી એવી રીતે યાદ રાખીશું. તો ફરીથી એક વખત યાદ રાખીએ, વન હુ મેક્સ અ શો ઓફ બુક લર્નિંગ, તો એને શું કહીશું? પેડન્ટ કહીશું. શું કહીશું? પેડન્ટ. આગળનું જોઈએ તો વન હુ ઇઝ કોર્ટિયસ એન્ડ એટેન્ટિવ ટુ વુમેન, તો એને શું કહેવાય? સાઇવેલરસ કહેવાય. શું કહેવાય? સાઇવેલરસ કહેવાય. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો આપણે સૌથી પહેલાં શબ્દ સમજી લઈએ કે કોર્ટિયસ એન્ડ એટેન્ટિવ એટલે ખૂબ જ વધારે પડતું ધ્યાન આપે, કાં તો એમની કોઈક વાત આવે તો એકદમ ધ્યાનથી એ સાંભળે. તો આપણે આને કેવી રીતે યાદ રાખીશું? અહીં વિમેનની વાત છે કે કોઈ એવો વ્યક્તિ હોય જે વિમેનની વાત આવે તો એકદમ એટેન્શન આપી દે, તો એને શું કહેવાય? તો સાઇવેલરસ કહેવાય. તો આને યાદ રાખવા માટે અહીં સ્પેલિંગમાં છે ROUS. શું છે? ROUS એટલે રસ. શું આવે છે અહીં? ROUSનો રસ આવે છે. તો જો કોઈ માણસ વિમેનની એટલે સ્ત્રીની વાત આવે અને ખૂબ જ રસપૂર્વક સાંભળે, કાં તો રસપૂર્વક એટેન્શન આપે, તો એને શું કહેવાય? સાઇવેલરસ કહેવાય. શું કહેવાય? સાઇવેલરસ કહેવાય. તો આપણે આ બંને ફરીથી એક વખત યાદ રાખી લઈએ કે વન હુ મેક્સ અ શો ઓફ બુક લર્નિંગ, જો કોઈ બુક લર્નિંગનું વધારે શો ઓફ કરતો હોય તો એને શું કહેવાય? પેડન્ટ કહેવાય. અને વન હુ ઇઝ કોર્ટિયસ એન્ડ એટેન્ટિવ ટુ વુમેન એટલે જે સ્ત્રીની બાબતમાં એકદમ એટેન્શન આપે તો એને શું કહેવાય? સાઇવેલરસ કહેવાય. શું કહેવાય? સાઇવેલરસ. આગળ જોઈએ અ પર્સન વિથ નેરો માઇન્ડેડ રિલિજિયસ વ્યૂઝ, તો એને શું કહેવાય? બાયગોટ કહેવાય. શું કહેવાય? બાયગોટ કહેવાય. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો સૌથી પહેલાં આપણે શબ્દો સમજી લઈએ કે નેરો માઇન્ડેડ રિલિજિયસ વ્યૂઝ એટલે જે ધર્મની વાત આવે તો સંકુચિત વિચારોવાળો હોય એને શું કહેવાય? બાયગોટ કહેવાય. તો આને આપણે કેવી રીતે યાદ રાખીશું? તો સ્પેલિંગમાં છે GOT. શું છે? GOT. ગોટ એટલે બકરી. તો આપણે એવી રીતે યાદ રાખીશું કે જે ધર્મની વાત આવે ત્યારે એકદમ સંકુચિત મનવાળો થઈ જાય કે સંકુચિત માઇન્ડવાળો થઈ જાય, એને શું કહેવાય? તો બાયગોટ કહેવાય. શું કહેવાય? બાયગોટ કહેવાય. આગળ જોઈએ તો વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડાઇસીસ, તો એને શું કહેવાય? કોસ્મોપોલિટન કહેવાય. શું કહેવાય? કોસ્મોપોલિટન કહેવાય. તો આને પણ યાદ રાખવાની એક ટ્રીક છે. કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે શબ્દ સમજી લઈએ કે પ્રિજુડાઇસીસ કાં તો પ્રિજુડિસીસ એને શું કહેવાય? તો પૂર્વગ્રહ કહેવાય. શું કહેવાય? પૂર્વગ્રહ કહેવાય. અને ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડાઇસીસ એટલે કે રાષ્ટ્રીય પૂર્વગ્રહથી એકદમ મુક્ત હોય તેવો માણસને શું કહેવાય? કોસ્મોપોલિટન કહેવાય. તો આને યાદ રાખવા માટેની ટ્રીક છે કે અહીં સ્પેલિંગમાં જ લખેલું છે પોલિટન. પોલિટન એટલે આપણે અહીંયા પોલિટિક્સ યાદ રાખીશું કાં તો કોઈ પોલિટિશિયન યાદ રાખીશું કે એ લોકો જેવી રીતે એમની ચૂંટણીનો પ્રચાર કરવાનો હોય અને જીતી જાય પછી એકદમ ફ્રી થઈ જાય છે, તો આપણે અહીં એનું ઉદાહરણ યાદ રાખીશું પોલિટિક્સનું. તો ફરીથી એક વખત યાદ રાખીએ વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ, તો એને શું કહીશું? કોસ્મોપોલિટન. શું કહીશું? કોસ્મોપોલિટન. બંને એક વખત ફરીથી યાદ રાખી લઈએ તો અ પર્સન વિથ નેરો માઇન્ડેડ રિલિજિયસ વ્યૂઝ, તો એને શું કહીશું? બાયગોટ કહીશું. અને બીજું છે વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ, તો એને શું કહીશું? કોસ્મોપોલિટન. પોલિટિશિયનનું ઉદાહરણ યાદ રાખવાનું.
આગળ જોઈએ તો વન હુ કલેક્ટ સ્ટેમ્પ્સ એને શું કહેવાય? ફિલેટેલિસ્ટ કહેવાય. શું કહેવાય? ફિલેટેલિસ્ટ કહેવાય. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો આપણે અહીં સ્પેલિંગ જ જોઈએ કે સ્પેલિંગમાં જ લખેલું છે ફિલેટેલિસ્ટ. અહીં શું છે? લિસ્ટ છે. અને અહીંયા શું વાત કરી છે કે વન હુ કલેક્ટ સ્ટેમ્પ, એટલે જો કોઈ માણસ સ્ટેમ્પ કલેક્ટ કરે તો કલેક્ટ કરીને શું કરશે? એનું લિસ્ટ બનાવશે. શું બનાવશે? લિસ્ટ બનાવશે. કે સ્ટેમ્પ કલેક્શન અને એનું લિસ્ટ બનાવ્યું. તો આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે વન હુ કલેક્ટ સ્ટેમ્પ એને શું કહેવાય? તો ફિલેટેલિસ્ટ કહેવાય. શું કહેવાય? ફિલેટેલિસ્ટ કહેવાય. અને આગળ જોઈએ તો વન હુ બ્રેક્સ ધ એસ્ટાબ્લિશ્ડ ટ્રેડિશન એન્ડ ઇમેજીસ એને શું કહેવાય? તો આઇકોનોક્લાસ્ટ કહેવાય. શું કહેવાય? આઇકોનોક્લાસ્ટ કહેવાય. હવે આના માટે આપણે સૌથી પહેલાં શબ્દ સમજી લઈએ. તો શું છે કે વન હુ બ્રેક્સ ધ એસ્ટાબ્લિશ્ડ ટ્રેડિશન એન્ડ ઇમેજીસ, એટલે જે સ્થાપાયેલ જે ટ્રેડિશન, આપણું જે ટ્રેડિશન પહેલાંથી જે સ્થપાયેલું છે અને જે ઇમેજો પહેલાંથી દર્શાવેલી છે એને તોડી મરોડીને કોઈ કંઈક નવું જ સર્જન કરે એને શું કહેવાય? તો આઇકોનોક્લાસ્ટ કહેવાય. શું કહેવાય? આઇકોનોક્લાસ્ટ. તો અહીં આપણે કેવી રીતે યાદ રાખીશું? તો અહીં પૂછ્યું છે વન હુ બ્રેક્સ ધ એસ્ટાબ્લિશ ટ્રેડિશન એન્ડ ઇમેજીસ, તો અહીં ઇમેજીસ છે અને અહીં છે આઇકોનોક્લાસ્ટ. એટલે શું છે? આઇકોન છે. સ્પેલિંગમાં શું છે? આઇકોન. એટલે જે ઇમેજ અથવા આઇકોનને બ્રેક કરે એને શું કહેવાય? તો આઇકોનોક્લાસ્ટ કહેવાય. જેવી રીતે ઇમેજમાં પણ આઇકોન આવતા હોય છે, આપણે કોમ્પ્યુટરમાં જોયેલું છે. તો આપણે એવી રીતે પણ યાદ રાખી શકીશું આઇકોન અને ઇમેજના ઉદાહરણથી. તો આપણે ફરીથી બંને સમજી લઈએ એક વખત. વન હુ કલેક્ટ સ્ટેમ્પ્સ, તો એને શું કહેવાય? ફિલેટેલિસ્ટ. લિસ્ટનું ઉદાહરણ યાદ રાખ્યું. અને વન હુ બ્રેક્સ ધ એસ્ટાબ્લિશ્ડ ટ્રેડિશન્સ એન્ડ ઇમેજીસ એને શું કહેવાય? આઇકોનોક્લાસ્ટ કહેવાય. આપણે અહીં આઇકોન ઉદાહરણ યાદ રાખ્યું. આગળ જોઈએ અ પર્સન હુ ડાઈસ વિધાઉટ મેકિંગ વિલ, તો એને શું કહેવાય? ઇન્ટેસ્ટેટ કહેવાય. શું કહેવાય? ઇન્ટેસ્ટેટ કહેવાય. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે છે. અ પર્સન હુ ડાઈઝ વિધાઉટ મેકિંગ વિલ. વિલ એટલે અહીં વસિયતનામું થશે. આપણું ઇંગ્લિશનું વિલ નહીં થાય. અહીં વિલ એટલે શું થાય? તો વસિયતનામું થાય. શું થાય? વસિયતનામું થાય. તો જો કોઈ માણસ વસિયતનામું બનાવ્યા વગર ઓફ થઈ જાય તો એને શું કહીશું? ઇન્ટેસ્ટેડ કહીશું. અને આને યાદ રાખવા માટેની ટ્રીક છે. કેવી ટ્રીક છે? તો જોઈએ કે ધારો કે કોઈક મા બાપ છે અને તેમના 2-3 છોકરા છે અને એ વિલ બનાવ્યા વગર જ ઓફ થઈ જાય છે. તો એ શું કરશે? અહીં સ્પેલિંગમાં જોવાનું. ઇન્ટેસ્ટેડ એટલે શું છે? TEST. શું છે? ટેસ્ટ લેશે. કેમ? કે એમની ટેસ્ટ ચાલુ થઈ ગઈ કે એમના મા બાપ જે છે એ વસિયતનામું બનાવ્યા વગર ઓફ થઈ ગયા. હવે છોકરાઓ અંદરો અંદર ટેસ્ટ આપશે કે હવે મિલકત માટે ઝઘડા થશે. તો આપણે એવી રીતે ટ્રીકથી યાદ રાખી શકીએ કે અ પર્સન હુ ડાઈઝ વિધાઉટ મેકિંગ વિલ, તો એને શું કહેવાય? ઇન્ટેસ્ટેડ કહેવાય. એટલે શું? પછી છોકરાઓની ટેસ્ટ ચાલુ થઈ જાય મિલકત માટેની. અને આગળ જોઈએ અ પર્સન હુ ઇઝ લિવિંગ ઇન ધ સેમ એજ એને શું કહેવાય? કન્ટેમ્પરરી કહેવાય. શું કહેવાય? કન્ટેમ્પરરી કહેવાય. તો સૌથી પહેલાં ગુજરાતી સમજી લઈએ કે અ પર્સન હુ ઇઝ લિવિંગ ઇન ધ સેમ એજ એટલે કે જે સમકાલીન કહેવાય, સરખી એજના કહેવાય કે એક જ સમયે જે લોકો જીવી રહ્યા હોય તે. તો એને કેવી રીતે યાદ રાખીશું? તો અહીં સ્પેલિંગમાં જ છે ટેમ્પરરી. શું છે? કન્ટેમ્પરરી એટલે ટેમ્પરરી આવે છે. તો આપણે એવી રીતે યાદ રાખીશું કે જે લોકો સરખી એજના હોય, એક જ સમયે જીવતા હોય તે ટેમ્પરરી ના હોય. શું ના હોય? ટેમ્પરરી ના હોય, જોડે જ જીવી રહ્યા હોય, એટલે સાથે જ જીવી રહ્યા હોય. તો આપણે એવી રીતે યાદ રાખીશું. તો ફરીથી આપણે બંને જોઈ લઈએ. અ પર્સન હુ ડાઈસ વિધાઉટ મેકિંગ વિલ એને શું કહેવાય? ઇન્ટેસ્ટેડ કહેવાય કે ટેસ્ટ ચાલુ થઈ જાય. અને અ પર્સન હુ ઇઝ લિવિંગ ઇન ધ સેમ એજ એને શું કહેવાય? તો કન્ટેમ્પરરી કહેવાય. શું કહેવાય? કન્ટેમ્પરરી કહેવાય. અ પર્સન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ,
તો એને શું કહેવાય? ફાસ્ટિડિયસ કહેવાય. શું કહેવાય? ફાસ્ટિડિયસ કહેવાય. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ સવાલ શું કહે છે. અ પર્સન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ. પ્લીઝ એટલે અહીં મહેરબાનીવાળું પ્લીઝ નથી. પ્લીઝ એટલે અહીં આનંદ આપવો એવું થાય. શું થાય? પ્લીઝ એટલે આનંદ આપવો. તો એવો કોઈ પર્સન હોય જેને આનંદ આપવો એકદમ અઘરું હોય તો એને શું કહેવાય? ફાસ્ટિડિયસ કહેવાય. શું કહેવાય? ફાસ્ટિડિયસ કહેવાય. કે જે જલ્દી ખુશ ના થઈ શકે. ટૂંકમાં કહેવું હોય તો કે જે જલ્દી ખુશ ના થાય, બહુ અઘરું પડે આપણે એને ખુશ કરવું, તો એને શું કહેવાય? ફાસ્ટિડિયસ કહેવાય. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો અહીં સ્પેલિંગમાં જ છે ફાસ્ટ, FAST, કે કોઈ બી માણસને આપણે ફાસ્ટ એટલે જલ્દીથી આનંદ કે જલ્દીથી ખુશ ના થઈ શકે એવા માણસને શું કહીશું? ફાસ્ટિડિયસ કહીશું. એટલે અહીં ફાસ્ટ યાદ રાખવાનું. અને આગળ જોઈએ, હસબન્ડ હુ ઇઝ રૂલ્ડ બાય વાઇફ, એને શું કહેવાય? અ હેન્ડ પેક્ડ હસબન્ડ. શું કહેવાય? અ હેન્ડ પેક્ડ હસબન્ડ. તો કેવી રીતે યાદ રાખીશું? તો સૌથી પહેલાં સમજી લઈએ કે હસબન્ડ હુ ઇઝ રૂલ્ડ બાય વાઇફ એટલે એવો પતિ જે પત્નીના રૂલ્સ ઉપર જ ચાલતો હોય એને શું કહેવાય? તો અ હેન્ડ પેક્ડ હસબન્ડ કહેવાય. એટલે શું કહેવાય? કે મરઘી જેવી રીતે પિંજરામાં પેક થઈ ગઈ હોય એવી રીતે હસબન્ડ પણ પોતાની વાઈફના રૂલની નીચે પેક થઈ જાય. આપણે એવી રીતે યાદ રાખીશું. એટલે શું થઈ જાય? અ હેન્ડ પેક્ડ હસબન્ડ થઈ જાય. તો ફરીથી બંને યાદ રાખી લઈએ આપણે. અ પર્સન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ એને શું કહીશું? ફાસ્ટિડિયસ કહીશું. પ્લીઝ એટલે અહીં આનંદ થાય, ખુશી થાય. અને બીજું છે હસબન્ડ હુ ઇઝ રૂલ્ડ બાય વાઇફ, એને શું કહેવાય? અ હેન્ડ પેક્ડ હસબન્ડ કહેવાય. વન હુ બિલીવ્સ ઇન ધ ફિલોસોફી ઓફ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, તો એને શું કહેવાય? એપિક્યુરિયન કહેવાય. શું કહેવાય? એપિક્યુરિયન કહેવાય. તો અહીં શું કહેવાની વાત છે કે એવો માણસ જે ખાલી ખાવા પીવા અને જલસા કરવામાં જ માનતો હોય એને શું કહેવાય? એપિક્યુરિયન કહેવાય. શું કહેવાય? એપિક્યુરિયન કહેવાય. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો અહીં સ્પેલિંગ જોઈએ. સ્પેલિંગમાં છે એપિક. એપિક એટલે શું થાય? ગ્રંથ થાય. શું થાય? ગ્રંથ થાય. તો એવો માણસ હોય જે ખાલી ખાવા પીવા અને જલસામાં જ માનતો હોય એની જિંદગી કેવી? તો એની જિંદગી તો ગ્રંથમાં લખાય એવું કહેવાય. શું કહેવાય? એની જિંદગી તો ગ્રંથમાં લખાવી જોઈએ. તો અહીં આપણે એવી રીતે યાદ રાખીશું કે વન હુ બિલીવ્સ ઇન ધ ફિલોસોફી ઓફ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, તો એને શું કહીશું? એપિક્યુરિયન કહીશું. અહીં એપિક યાદ રાખીશું. હવે આપણે ક્વિઝ સ્ટાર્ટ કરીશું મિત્રો. અને હા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી આપણા બધા જ મિત્રોને આ વિડીયોનો લાભ મળી રહે. અને મિત્રો હવે આપણે શરૂ કરીએ છીએ ક્વિઝ. તો સવાલ નંબર 1, વન હુ કેન યુઝ બોથ હેન્ડ્સ ઇક્વલી વેલ. ઓપ્શન A વર્સેટાઇલ, ઓપ્શન B એમ્બીડેક્સ્ટ્રસ, ઓપ્શન C લોકેશિયસ, ઓપ્શન D ગેર્યુલસ. તો અહીં જવાબ આવશે ઓપ્શન B એમ્બીડેક્સ્ટ્રસ. એમ્બીડેક્સ્ટ્રસ એટલે શું? તો આપણે 3 ઇડિયટ્સનું યાદ રાખ્યું હતું, બોમન ઈરાની કે જે બંને હાથથી લખતા હોય છે, અને ડેક્સ્ચર એટલે ડેન્જરથી પણ યાદ રાખ્યું હતું. બીજા ઓપ્શન જોઈએ તો વર્સેટાઇલ એટલે જે બધા જ કામમાં નિપુણ હોય તે રણવીર સિંઘનું ઉદાહરણ યાદ રાખ્યું હતું. બીજા ઓપ્શનમાં છે લોકેશિયસ અને ગેર્યુલસ. એ બંનેમાં જે બહુ જ વાતો કરવા હોય કે અ પર્સન હુ ટોક્સ ટુ મચ એમને શું કહેવાય? લોકેશિયસ અને ગેર્યુલસ કહેવાય. શું કહેવાય? લોકેશિયસ એન્ડ ગેર્યુલસ. સવાલ નંબર 2, વન હુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ. ઓપ્શન A પેડન્ટ, ઓપ્શન B ચાઇવલ્રસ, ઓપ્શન C વર્સેટાઇલ, ઓપ્શન D આઇકોનોક્લાસ્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન C વર્સેટાઇલ. કે એવો માણસ જે બધા જ કામમાં નિપુણ હોય એને શું કહેવાય? વર્સેટાઇલ કહેવાય. આપણે રણવીર સિંઘનું ઉદાહરણ યાદ રાખ્યું હતું. હવે આપણે બીજા ઓપ્શન જોઈએ તો પેડન્ટ. પેડન્ટ એટલે કોણ? જે બુક લર્નિંગનું બહુ શો ઓફ કરતો હોય તે આપણે
પેડાથી યાદ રાખ્યું હતું. શાઇવેલ રસ એટલે રસ છે અહીંયા કે જેને સ્ત્રીઓની વાત આવે તો એકદમ એટેન્શન આપે. અને આઇકોનોક્લાસ્ટ એટલે અહીંયા આવે છે આઇકોન એટલે વન હુ બ્રેક્સ ઇમેજીસ, એને શું કહેવાય તો આઇકોનોક્લાસ્ટ કહેવાય. સવાલ નંબર 3, વન હુ ઇઝ વેરી ટોકેટિવ. ઓપ્શન એ બાયગોટ, ઓપ્શન બી કન્ટેમ્પરરી, ઓપ્શન સી એપિક્યુરિયન, ઓપ્શન ડી લોકેશિયસ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી લોકેશિયસ. આપણે લોકોનું ઉદાહરણ યાદ રાખ્યું હતું કે લોકો ગરુડની ખૂબ જ વાતો કરતા હતા, એટલે શું કહેવાય વન હુ ઇઝ વેરી ટોકેટિવ, જે બહુ વાત કરતા હોય એને શું કહેવાય લોકેશિયસ કહેવાય. બીજા ઓપ્શન જોઈએ તો બાયગોટ. બાયગોટ એટલે અહીં સ્પેલિંગમાં જ આવે છે ગોટ. ગોટ એટલે કે જે પર્સન નેરો માઇન્ડેડ રિલિજિયસ વ્યૂઝવાળો હોય કે સંકુચિત મનવાળો હોય એને શું કહેવાય બાયગોટ કહેવાય. બીજું છે કન્ટેમ્પરરી, તો જે સમકાલીન હોય સરખી એજના હોય એને શું કહેવાય કન્ટેમ્પરરી કહેવાય. અને ત્રીજું છે એપિક્યુરિયન. એપિક્યુરિયન એટલે એપિક યાદ રાખ્યું હતું કે ગ્રંથ. ગ્રંથ કોનો લખાય તો જે માણસ ખાવું પીવું અને જલસા કરવામાં માનતો હોય તે માણસનો ગ્રંથ લખાય. સવાલ નંબર 4, અ પર્સન હુ ટોક્સ ટુ મચ. ઓપ્શન એ ગેર્યુલસ, ઓપ્શન બી કોસ્મોપોલિટન, ઓપ્શન સી ફાસ્ટિડિયસ, ઓપ્શન ડી વર્સેટાઇલ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ ગેર્યુલસ. એટલે અહીં આપણે યાદ રાખ્યું હતું લોકેશિયસ અને ગેર્યુલસ બંને સેમ થાય છે કે લોકો ગરુડની વાતો કરતા હોય એટલે એને શું કહેવાય ગેર્યુલસ. તો જવાબ આવશે અ પર્સન હુ ટોક્સ ટુ મચ, તો આવશે જવાબ ગેર્યુલસ. આ બીજા ઓપ્શન જોઈએ તો કોસ્મોપોલિટન. કોસ્મોપોલિટન એટલે શું કહેવાય તો આપણે પોલિટિશિયનનું ઉદાહરણ યાદ રાખ્યું હતું કે અ પર્સન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ એટલે કોસ્મોપોલિટન થાય. ફાસ્ટિડિયસ તો ફાસ્ટ યાદ રાખ્યું હતું કે જેને ફાસ્ટ એટલે જલ્દીથી જે માણસ આનંદ એટલે ખુશ ના થાય. અ પર્સન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ એને ફાસ્ટિડિયસ કહેવાય. અને વર્સેટાઇલ એટલે જે બધા જ કામમાં નિપુણ હોય તે. સવાલ નંબર 5, વન હુ મેક્સ અ શો ઓફ બુક લર્નિંગ. ઓપ્શન એ આઇકોનોક્લાસ્ટ, ઓપ્શન બી એમ્બીડેક્સ્ટરસ, ઓપ્શન સી પેડન્ટ, ઓપ્શન ડી કન્ટેમ્પરરી. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી પેડન્ટ. અહીં સ્પેલિંગમાં આવે છે પેંડા, આપણે યાદ રાખ્યું હતું પેંડાનું. બીજા ઓપ્શન જોઈએ તો આઇકોનોક્લાસ્ટ. આઇકોનોક્લાસ્ટ એટલે આઇકોન એટલે ઇમેજ આવે, વન હુ બ્રેક્સ ઇમેજીસ તો આઇકોનોક્લાસ્ટ. એમ્બીડેક્સ્ટ્રસ એટલે જે બંને હાથનો સરખો ઉપયોગ એક ટાઈમે કરી શકે તે. અને કન્ટેમ્પરરી એટલે જે સમકાલીન કહેવાય, સરખી એજના હોય, સરખા એરાના હોય. સવાલ નંબર 6, વન હુ ઇઝ કોર્ટિયસ એન્ડ એટેન્ટિવ ટુ વિમેન. ઓપ્શન એ લોકેશિયસ, ઓપ્શન બી શાઇવેલરસ, ઓપ્શન સી અ હેન્ડ પેક્ડ હસબન્ડ, ઓપ્શન ડી વર્સેટાઇલ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી શાઇવેલરસ. અહીં રસ યાદ રાખ્યો હતો આપણે કે જ્યારે પણ સ્ત્રીની વાત આવે તો ખૂબ જ રસપૂર્વક એટેન્શન આપે તેને શું કહેવાય શાઇવેલરસ કહેવાય. બીજા ઓપ્શન જોઈએ લોકેશિયસ એટલે લોકો બહુ જ વાતો કરતા હોય તે. અ હેન્ડ પેક્ડ હસબન્ડ એટલે જે પોતાની પત્નીના રૂલ્સ ઉપર જ ચાલતો હોય તેવો હસબન્ડ. અને વર્સેટાઇલ એટલે બધી જ વાતમાં નિપુણ હોય તેવો વ્યક્તિ. સવાલ નંબર 7, અ પર્સન વિથ નેરો માઇન્ડેડ રિલિજિયસ વ્યૂઝ. ઓપ્શન એ બાયગોટ, ઓપ્શન બી ઇન્ટેસ્ટેટ, ઓપ્શન સી કન્ટેમ્પરરી, ઓપ્શન ડી ફાસ્ટિડિયસ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ બાયગોટ. અહીં આપણે ગોટ બકરીનું ઉદાહરણ યાદ રાખ્યું હતું કે જે સંકુચિત ધર્મની બાબત આવે તેમાં સંકુચિત માઇન્ડવાળો હોય એને શું કહેવાય બાયગોટ કહેવાય. શું કહેવાય બાયગોટ કહેવાય. બીજા આપણે ઓપ્શન જોઈએ તો ઇન્ટેસ્ટેટ. ઇન્ટેસ્ટેટમાં આપણે શું ટેસ્ટ યાદ રાખ્યું હતું કે જે વ્હીલ બનાવ્યા વગર ઓફ થઈ જાય તે.
કન્ટેમ્પરરી એટલે સમકાલીન અને ફાસ્ટિડિયસ એટલે કે જે જલ્દી આનંદિત ના થાય કે ખુશ ના થાય તે. સવાલ નંબર 8. વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ. ઓપ્શન એ ફિલેટેલિસ્ટ, ઓપ્શન બી ગેર્યુલસ, ઓપ્શન સી કોસ્મોપોલિટન, ઓપ્શન ડી એપિક્યુરિયન. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી કોસ્મોપોલિટન. અહીં પોલિટિક્સનું ઉદાહરણ કાં તો પોલિટિશિયનનું ઉદાહરણ યાદ રાખ્યું હતું. વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ એટલે કોસ્મોપોલિટન. બીજા ઓપ્શન જોઈએ તો ફિલેટેલિસ્ટ. ફિલેટેલિસ્ટ એટલે શું? તો અહીં આપણે લિસ્ટ યાદ રાખ્યું હતું કે અ પર્સન હુ કલેક્ટ સ્ટેમ્પ, જે સ્ટેમ્પ કલેક્ટ કરે એને શું કહેવાય? ફિલેટેલિસ્ટ કહેવાય. ગેર્યુલસ તો અહીં ગરુડ આવે છે, તો જે ખૂબ જ વાતો કરે તે. અને એપિક્યુરિયન, એપિક્યુરિયન એટલે એપિક. ગ્રંથ કોનો લખાશે? તો જે ખાવું પીવું અને જલસા કરવામાં માનતા હોય તેમનો. સવાલ નંબર 9. વન હુ કલેક્ટ સ્ટેમ્પ્સ. ઓપ્શન એ લોકેશિયસ, ઓપ્શન બી એમ્બીડેક્સ્ટ્રસ, ઓપ્શન સી બાયગોટ, ઓપ્શન ડી ફિલેટેલિસ્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી ફિલેટેલિસ્ટ. અહીં લિસ્ટ યાદ રાખ્યું હતું કે વન હુ કલેક્ટ સ્ટેમ્પ, જે સ્ટેમ્પ કલેક્ટ કરે એ શું કરે? તો લિસ્ટ બનાવે. એટલે જવાબ આવશે ફિલેટેલિસ્ટ. બીજા ઓપ્શન જોઈએ તો લોકેશિયસ એટલે લોકો જે ખૂબ જ વાતો કરતા હોય તે. એમ્બીડેક્સ્ટ્રસ એટલે જે બંને હાથનો એક જ સમયે સરખી રીતે ઉપયોગ કરી શકે તે. અને બાયગોટ, અહીં ગોટ એટલે બકરી જેવો કોણ? તો જે ધર્મની વાતમાં સંકુચિત માઇન્ડવાળો હોય એ શું કહેવાય? બાયગોટ કહેવાય. સવાલ નંબર 10. વન હુ બ્રેક્સ ઇમેજીસ. ઓપ્શન એ પેડન્ટ, ઓપ્શન બી આઇકોનોક્લાસ્ટ, ઓપ્શન સી વર્સેટાઇલ, ઓપ્શન ડી અ હેન્ડ પેક્ડ હસબન્ડ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી આઇકોનોક્લાસ્ટ. અહીં ઇમેજ આવે છે, આઇકોન આવે છે. આપણે એવી રીતે યાદ રાખ્યું હતું. બીજા ઓપ્શન જોઈએ તો પેડન્ટ એટલે અહીં પેડા આવે છે, આપણે યાદ રાખ્યું હતું કે જે બુક લર્નિંગનું શો ઓફ કરે તે. વર્સેટાઇલ એટલે બધી જ વાતોમાં નિપુણ. અ હેન્ડ પેક્ડ હસબન્ડ એટલે જે પત્નીના રૂલ્સ ઉપર જ ચાલતો હોય તેવો પતિ. સવાલ નંબર 11. અ પર્સન હુ ડાઇઝ વિધાઉટ મેકિંગ વિલ. ઓપ્શન એ ઇન્ટેસ્ટેટ, ઓપ્શન બી કોસ્મોપોલિટન, ઓપ્શન સી ગેર્યુલસ, ઓપ્શન ડી ફાસ્ટિડિયસ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટેસ્ટેટ. ટેસ્ટ આવે છે, આપણે યાદ રાખ્યું હતું કે જો કોઈ મા બાપ હોય એ વિલ એટલે કે વસિયતનામું બનાવ્યા વગર ઓફ થઈ જાય તો પછી એમના છોકરાઓની ટેસ્ટ ચાલુ થઈ જાય મિલકત માટેની. તો જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટેસ્ટેટ. બીજા ઓપ્શન જોઈએ તો કોસ્મોપોલિટન. પોલિટિન એટલે વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ. ગેર્યુલસ એટલે જે ખૂબ જ વાતો કરતા હોય તે. ફાસ્ટિડિયસ એટલે જે જલ્દીથી ખુશ ના થાય તે. સવાલ નંબર 12. અ પર્સન હુ ઇઝ લિવિંગ ઇન ધ સેમ એજ. ઓપ્શન એ આઇકોનોક્લાસ્ટ, ઓપ્શન બી કન્ટેમ્પરરી, ઓપ્શન સી બાયગોટ, ઓપ્શન ડી શાઇવેલરસ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી કન્ટેમ્પરરી. જે લોકો સરખા હોય, સમકાલીન કહેવાય, જે સરખી એજના હોય. બીજા ઓપ્શન જોઈએ તો આઇકોનોક્લાસ્ટ. અહીં આઇકોન આવે છે એટલે ઇમેજ, વન હુ બ્રેક્સ ઇમેજીસ. બાયગોટ, અહીં ગોટ આવે છે એટલે બકરી કે જે ધર્મની બાબતોમાં સંકુચિત માઇન્ડવાળો હોય. શાઇવેલરસ એટલે અહીં રસ આવે છે કે જે સ્ત્રીઓની બાબતની વાત આવે તો એકદમ રસપૂર્વક એટેન્શન આપે. એને શું કહેવાય? શાઇવેલરસ કહેવાય. સવાલ નંબર 13. અ પર્સન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ. ઓપ્શન એ એપિક્યુરિયન, ઓપ્શન બી એમ્બીડેક્સ્ટ્રસ, ઓપ્શન સી ફાસ્ટિડિયસ, ઓપ્શન ડી બાયગોટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી ફાસ્ટિડિયસ. અહીં પ્લીઝ એટલે આનંદ અથવા ખુશ કરવું થાય, જે જલ્દીથી ખુશ ના થાય એને શું કહેવાય? ફાસ્ટિડિયસ કહેવાય. ઓપ્શન બીજા જોઈએ એપિક્યુરિયન. એપિક તો ગ્રંથ કોનો લખાય? કે જે ખાવું પીવું અને જલસા કરવામાં માનતો હોય તેવો વ્યક્તિ.
એમ્બીડેક્સ્ટ્રસ એટલે બોમન ઈરાની કે જે બંને હાથનો ઇક્વલી ઉપયોગ કરી શકે છે 3 ઇડિયટ્સમાં. બાયગોટ, ગોટ એટલે જે સંકુચિત મનવાળો વ્યક્તિ છે, ધર્મની બાબત આવે ત્યારે. સવાલ નંબર 14. હસબન્ડ હુ ઇઝ રૂલ્ડ બાય વાઇફ. ઓપ્શન એ વર્સેટાઇલ, ઓપ્શન બી લોકેશિયસ, ઓપ્શન સી ગેર્યુલસ, ઓપ્શન ડી અ હેન્ડ પેક્ડ હસબન્ડ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી અ હેન્ડ પેક્ડ હસબન્ડ, કે જે પોતાની પત્નીના રૂલ ઉપર જ ચાલતો હોય એવો વ્યક્તિને શું કહેવાય? અ હેન્ડ પેક્ડ હસબન્ડ. બીજા ઓપ્શન જોઈએ તો વર્સેટાઇલ એટલે બધી જ બાબતોમાં નિપુણ, લોકેશિયસ અને ગેર્યુલસ એટલે જે ખૂબ જ વાતો કરતા હોય તેને શું કહેવાય? લોકેશિયસ અથવા ગેર્યુલસ. સવાલ નંબર 15. વન હુ બિલીવ્સ ઇન ધ ફિલોસોફી ઓફ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ઓપ્શન એ કોસ્મોપોલિટન, ઓપ્શન બી કન્ટેમ્પરરી, ઓપ્શન સી એપિક્યુરિયન, ઓપ્શન ડી ઇન્ટેસ્ટેટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી એપિક્યુરિયન. એપિક એટલે ગ્રંથ. તો ગ્રંથ કોનો લખાશે? કે જે માણસ ખાવું પીવું અને જલસા કરવામાં માનતો હોય તે. બીજા ઓપ્શન જોઈએ તો કોસ્મોપોલિટન એટલે પોલિટિક્સ આવે છે. વન હુ ઇઝ ફ્રી ફ્રોમ નેશનલ પ્રિજુડિસીસ. કન્ટેમ્પરરી એટલે સમકાલીન. ઇન્ટેસ્ટેટ અહીં ટેસ્ટ આવે છે કે જે કોઈપણ વ્યક્તિ વિલ એટલે વસિયતનામું બનાવ્યા વગર ઓફ થઈ જાય તો એને શું કહેવાય? ઇન્ટેસ્ટેટ કહેવાય. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂકથી લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો સાથે શેર પણ કરો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી રહે. અને અમારા આવા જ નવા વિડીયો એટલે કે અમારી નવી અપડેટ જાણવા માટે બેલ આઇકન પર પણ પ્રેસ કરો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.